દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. રાજકોટના શાપર વેરાવળમાં થયેલી સનસનાટીભરી ધાડના મામલામાં ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને લાખોના મુદ્દામાલ સાથે 3 રીઢા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ માટે મોટો પડકાર હતો, પરંતુ ગ્રામ્ય એસપી દ્વારા અલગ અલગ 20 ટીમો બનાવવામાં આવી હતી. એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોનની મદદથી સર્ચ કરતા ગુનામાં વપરાયેલા બિનવારસી મોટરસાયકલ મળી આવ્યા હતા. જે બાદ આધુનિક ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આખી કડી જોડી ગુનાહિત ઇતિહાસ ધરાવતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય 3 સાગરીતોને દબોચી લીધા છે. આરોપીઓ બંસિંગ ઉર્ફે બન્ના સિંગાડ, સેતા નમલિયાર, દિનેશ પરમાર. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 76.86 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે. રોકડા રૂપિયા 43,18,000, સોનાના દાગીના રૂપિયા 21,22,380 અને વસ્તુઓ, રાઇફલ, હથિયારો, એક બોલેરો કાર અને 2 બાઇક. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધાડ પડતા પહેલા પ્રોપર રેકી કરવામાં આવતી હતી અને આમાં કોઈ સ્થાનિક વ્યક્તિએ ટીપ આપી હોવાની આશંકા છે. હાલ ગેંગના અન્ય 5 ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. કોઈ ચોક્કસ પુરાવા ન હોવા છતાં ડ્રોન અને ટેકનિકલ કડીઓ જોડીના ગેંગને ઝડપી પાડવા બદલ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા એસપી સહિતના સ્ટાફની આ જાંબાજ કામગીરીને ચારેય તરફથી બિરદાવવામાં આવી રહી છે. રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી. 19 અને 20 તારીખે જે રાજકોટ ગ્રામ્ય પોલીસના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન છે, એમાં જે છે એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખૂબ જ મોટો ધાડનો બનાવ બનેલો હતો. એ ધાડનો બનાવ એવી રીતનો હતો કે ત્યાંના જે જૂના રાજવી પરિવાર છે, એમાં જે જીતેન્દ્રસિંહ જાડેજા જે ભોગ બનનાર છે, એ પોતાના મકાનમાં એકલા સૂતા હતા અને રાતે જે છે એના કહેવા મુજબ 6 થી 8 લોકો ત્યાં આવ્યા અને આવીને જે છે એને બાય ફોર્સ સાઈડમાં બેસાડી અને નાની મોટી ઈજા કરીને ત્યાંથી એમના પૈસા અને દાગીના અને સાથે જે છે એનો લાઇસન્સ વેપન જે રાઇફલ હતી એ લઈને જતા રહ્યા હતા. હવે જે બનાવ છે એ ખૂબ જ સિરિયસ બનાવ હતો અને બનાવ જે છે એ તાત્કાલિક જે છે એ રાતનું બનાવ હતો. પોલીસે જે છે ઇમિડિયેટલી શાપર વેરાવળ પોલીસે રિસ્પોન્ડ કર્યું હતું. ત્યાં જઈને જે છે જે રીતે કોઈ પણ સીન ઓફ ક્રાઇમ છે એને સિક્યોર કરવામાં આવે છે, તો એ સીન ઓફ ક્રાઇમ જે છે પ્રોપર સિક્યોર કરવામાં આવેલ હતો. ત્યારબાદ જે સીન ઓફ ક્રાઇમની વિઝિટ જે છે એ એસપી રાજકોટ ગ્રામ્ય શ્રી વિજયસિંહ ગુર્જરે કરી હતી અને ત્યાં જે છે એમની અધ્યક્ષતામાં FSLને બોલાવેલું હતું અને સાથે સાથે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને જે ડોગ સ્કોડ છે આ ડોગને બોલાવવામાં આવેલ.